કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. એકદમ મસ્ત એવો ટેસ્ટી, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવી આપણે લીલા વટાણાની કચોરી અને કચોરી ચાટ બનાવીશું. આ કચોરી એટલી મસ્ત અને ટેસ્ટી બને છે ને કે વાત જ ના પૂછો. આ ટ્રેડિશનલ રીતે એક વખત બનાવશો ને તો પછી બીજી એકેય કચોરી આપણને નહીં ભાવે. અને આ વિડીયોમાં મેં દરેક પ્રકારની ટિપ્સ આપેલી છે કે કચોરી ખસ્તા કઈ રીતે બનાવવી, જો નથી બનતી તો એનું શું કારણ હોઈ શકે છે, અને બધા જ પરફેક્ટ મસાલાના માપ સાથે આપણે કચોરી ચાટ બનાવીશું. તો છેલ્લે સુધી સ્કીપ કર્યા વિના જોશો. આટલી ખસ્તા અને આવી કચોરી તો બજારમાં પણ નહીં મળે. એવી મસ્ત ટેસ્ટી બનશે અને જે ખાશે ને એ કહેશે કે ચાલો કચોરીની શોપ ઓપન કરી દઈએ. તો ચાલો આવી કચોરી આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે સિક્રેટ મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે અહીંયા મેં 2 ચમચી જેટલી આપણે વરિયાળી લેવાની છે, અને ત્યાર પછી એની અંદર 2 ચમચી આપણે જે સૂકા ધાણા હોય છે ને એ જ લેવાના છે. તો એ સૂકા ધાણા આપણે એની અંદર 2 ચમચી નાખી દઈએ. અને ત્યાર પછી અહીંયા 2 ચમચી જેટલું આપણે જીરું લેવાનું છે. અહીંયા પહેલી ચમચી વધુ ભરાઈ ગઈ એટલે બીજી ચમચી અધૂરી છે, પણ 2 ચમચી લીધી છે. અને 12 થી 15 જેટલા આપણે તીખા એટલે કે કાળા મરી લેવાના. એ બધું જ એકદમ મસ્ત રીતે આપણે ક્રશ કરી લઈશું. એકદમ મસ્ત આવો અધકચરો પાવડર તૈયાર થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં, એક વાસણમાં આપણે કાઢી લઈએ. અને ત્યાર પછી એની અંદર જ આપણે અહીંયા લીલા મરચાં લેવાના છે. તો અહીંયા મેં લીલા મરચાંની અંદરથી બી કાઢી નાખેલા છે, અને એનો જે આ નસનો પાર્ટ હોય ને એ અંદરનો એ પણ કાઢી નાખેલો છે, કારણ કે એ તીખો બહુ હોય છે. તો મારે મરચાં તીખા થોડા હતા, અને બાળકોને જો ખાવા માટે બનાવવું હોય ને તો ઓછી તીખાશવાળું બનાવવું, એટલા માટે મેં કાઢી નાખેલું છે. તો 5 થી 6 લીલા મરચાં, અને જો તમારે સ્પાઇસી અને તીખાશવાળું ખાવું હોય તો તમે એ ન કાઢો તો પણ ચાલે. અને નાના નાના 2 આદુના ટુકડા, અને કોથમરી એ મેં દાંડલા સહિત લીધી છે, કારણ કે એનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય. પણ દાંડલા છે ને એકદમ કૂણા લેવાના. આ બધું એકદમ મસ્ત એવું ક્રશ કરી લઈશું. અને ત્યાર પછી ગેસ તરફ જઈએ. તો અહીંયા પેન લીધી છે, અને પેનમાં 1 વાટકી અહીંયા વટાણા લીધા છે, એ આપણે પેનની અંદર નાખી દેવાના છે. અહીંયા જેટલી વાટકી વટાણા લીધા છે ને સામે એટલી જ વાટકી મેં તુવેર લીધી છે. જો તમારે તુવેર ન નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો, ખાલી વટાણાનું પણ કરી શકો, અને ખાલી તુવેરની જે કચોરી આવે છે ને એ પણ કરી શકો છો. આ ટેસ્ટ બહુ મસ્ત લાગે છે. અને આ બંને છે ને મેં 250 ગ્રામ લીધા છે, અને આને છે ને એકદમ મસ્ત એવા શેકી લેવાના છે. શેકવાથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત થઈ જતો હોય છે. અને ઘણા લોકો શેક્યા વિના પણ કરતા હોય છે, પણ એક કાચાનો ટેસ્ટ એટલો સરસ નથી આવતો જે આ શેકાય અને ત્યાર પછી એનો ટેસ્ટ આવે છે. એકદમ સરસ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી એને શેકી લઈશું. અને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે શેકીશું, એટલે નીચે તળિયે દાજી ન જાય અને એનો ટેસ્ટ જળવાઈ રહે. તો આ એકદમ સરસ એવા શેકાઈ ગયા છે. અહીંયા હું તમને બતાવું કે એનો કલર પણ થોડો થોડો ચેન્જ થઈ જશે. જે લાઇટ ગ્રીન હશે એમાંથી ડાર્ક ગ્રીન જેવો થશે. તો આ રીતે આપણે એને શેકી લેવાના છે. સરસ શેકાઈ ગયા છે. તો આને ગરમ ગરમ હોય ને ત્યાં જ આપણે એક મિક્સર જારની અંદર લઈ લઈશું. થોડા ગરમ છે, મને હાથેથી ગરમ લાગે છે, એટલે હવે જેટલા છે ને એટલા હું બધા ડાયરેક્ટ જ નાખી દઉં છું, એટલે મને ગરમ ન લાગે. અને ગરમ ગરમ હોય ને ત્યાં સુધીમાં એકદમ મસ્ત એવા ગ્રાઇન્ડ થઈ જશે, નહીંતર એ થોડા કણકી રહી જતા હોય છે વધારે. આવા અધકચરા જ જો કે ગ્રાઇન્ડ કરવાના છે, પરંતુ એને આપણે ગરમ ગરમ હશે ને તો એકદમ મસ્ત એવા ગ્રાઇન્ડ થઈ જશે. તો એને આપણે અત્યારે સાઈડમાં લઈ લઈએ. અને એક પેનની અંદર આપણે 2 થી 3 પાવરા કે 2 થી 3 ચમચા જેટલું તેલ નાખવાનું છે. અને ત્યાર પછી તેલ ગરમ થાય ને એટલે એની અંદર ચણાનો લોટ, જે આપણો નોર્મલ ચણાનો લોટ હોય ને એ જ લેવાનો છે, બેસન.
તો આ ચણાનો લોટ લગભગ મેં 5 થી 6 ચમચી જેટલો લીધો છે. જો તમારા જે દાણા છે આપણે વટાણા અને તુવેર અથવા તો વટાણા ગમે તે લેતા હોય એ 450 થી 500 ગ્રામ જેટલા થાય ને એના માપ પ્રમાણે જ હું આ બધું બતાવું છું. તો એના માપ પ્રમાણે અહીંયા 6 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ સરસ શેકી લેવાનો છે. 80% જેટલો શેકાઈ જાય ને ત્યાર પછી એની અંદર આપણે જે ગ્રાઇન્ડ કરેલો મસાલો હતો ને, જે સિક્રેટ મસાલો બનાવેલો હતો, એ 2 ચમચી નાખી દઈશું. અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધું છે, તો એ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો, વધુ ઓછું કરી શકો. ત્યાર પછી 1 ચમચી જેટલો મેં અડધી ચમચી જેટલો મીઠા લીમડાનો પાવડર લીધો છે. 1 ચમચી થોડું એવી હળદર લીધી છે અને ત્યાર પછી થોડી એવી હિંગ અને અહીંયા 2 નાની એવી ચમચી માંડવીના દાણા, જે આપણે મગફળીના દાણા હોય ને ક્રશ કરેલા, એકદમ ક્રશ કરી લેવાના, એ લીધું છે. અને પ્રમાણસર મીઠું લઈ લઈશું અને ત્યાર પછી એની અંદર આપણે ખાંડ નાખીશું. થોડી અડધી ચમચી જેટલી જ ખાંડ નાખવાની છે. આ બધા મસાલા એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. બધા મસાલા પાકી જાય ને ત્યાં સુધી, એટલે લગભગ અડધીથી પોણી મિનિટ જેવું થશે ને ત્યાં એકદમ સરસ બધા મસાલા પાકી જશે અને એકદમ સરસ રીતે આપણો જે ચણાનો લોટ છે એ પણ પાકી જશે. ત્યાર પછી એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું. મિત્રો, ઘણા લોકો સાવ લાસ્ટમાં એડ કરતા હોય છે, પરંતુ અહીંયા હું 3 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરું છું. અને આ અત્યારે હું એટલા માટે કરું છું કારણ કે ઘણા લોકોને સાંધાના દુખાવા થતા હોય છે, લીંબુથી રિએક્શન આવતું હોય છે, સોજા ચડતા હોય છે. તો આ રીતે જ્યારે લીંબુ પાકી જાય ને ત્યારે એ પ્રોબ્લેમ નહીં આવે. તો હું આ પહેલાં જ નાખું છું. જો કોઈને લાસ્ટમાં નાખવું ફાવતું હોય તો એ ત્યારે પણ નાખી શકે છે. બધું મિક્સ કરી અને આપણે જે ગ્રીન ચટણી બનાવેલી હતી મરચાંવાળી, એ પેસ્ટ પણ એની અંદર એડ કરી દઈશું અને એકદમ મસ્ત રીતે ચણાના લોટમાં મિક્સ કરી લેવાનું છે. અને આ બધું જ સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણા જે વટાણા હતા ને ક્રશ કરેલા, એ પણ એની અંદર નાખી દઈશું. બધા જ વટાણા નાખી અને એકદમ સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી દઈએ. હવે મિત્રો, જ્યારે કચોરી બનાવીએ ને ત્યારે આ રીતે જો ચણાના લોટમાં બધા મસાલા નાખી અને આમાં વટાણા કે તુવેર નાખેલી હશે ને ક્રશ કરેલી ને બાફેલી, તો એનું બાઇન્ડિંગ છે ને બહુ સરસ આવશે. જો ખાલી તુવેર કે ખાલી વટાણા બટેટા સાથે પણ આવશે, પણ આપણે ટ્રેડિશનલ રીતથી જ કચોરી બનાવીએ છીએ તો એમાં આ ચણાના લોટનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે ખાસ સ્ટેપ છે કે ખસ્તા કચોરી બનાવવા માટે અહીંયા મેં મેંદાનો લોટનો યુઝ નથી કરેલો. આપણે જે ઘરનો આપણે જે રોટલીનો લોટ હોય ને એ જ વાપરું છું. તો 1 વાટકી, અડધી વાટકી આપણે એની અંદર ચણાનો લોટ નાખીશું. એનાથી ખૂબ જ ખસ્તા થાય છે. અને અડધી વાટકી આપણે અહીંયા ચોખાનો લોટ નાખીશું. એનાથી એકદમ સરસ ક્રિસ્પી બનશે. અને 2 ચમચી આપણે રવાનો લોટ નાખીશું, કે સૂજીનો લોટ પણ ચાલશે. સૂજી અને રવો બંને એક જ હોય છે, પરંતુ એક ઝીણો અને જાડો હોય છે, એટલો જ ફરક હોય છે. તો એ 2 ચમચી નાખીશું. પ્રમાણસર મીઠું નાખી દઈશું અને આમાં મોણનું પ્રમાણ થોડું વધારે હોય છે. તો અહીંયા 3 ચમચા જેટલું હું મોણ નાખું છું. તેલનું તમે જે તેલ વાપરતા હો એ તેલ તમે લઈ શકો. અને અહીંયા એકદમ મસ્ત રીતે આપણે મિક્સ કરી લઈએ. હું તમને જણાવું, જો અહીંયા બતાવું છું કે આ રીતે મોણ, આ મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. આને એકદમ મુઠ્ઠી વાળીએ એટલે તરત થઈ જાય, મુઠ્ઠીમાં આવી જાય અને તરત ભાંગી જાય એવું. અને અહીંયા જ્યારે આપણે લોટ બાંધીને ત્યારે આપણે નવશેકા પાણીનો આપણે લોટ બાંધીશું. નવશેકા પાણીથી લોટ બાંધવાને કારણે પણ આપણી જે કચોરીનું ઉપરનું પડ હોય ને એકદમ મસ્ત એવું ખસ્તાત બનતું હોય છે. આવા થોડા નાના પોઈન્ટ ધ્યાન રાખશો ને તો એ કચોરી ખસ્તા બનશે જ. હવે અહીંયા જુઓ તમે, એકદમ બહુ કઠણ પણ નહીં અને સાવ રોટલી જેટલો ઢીલો પણ નહીં, એવો આપણે લોટ બાંધવાનો છે. અને 15 મિનિટ સુધી એને ઢાંકીને રાખી દઈશું. ત્યાં સુધીમાં બીજી તૈયારી પણ કરી લઈએ. હવે અહીંયા આપણે ટ્રેડિશનલ રીતથી બનાવવાની છે. તો અહીંયા મેં આ કિસમિસ છે એના કટકા કરી લીધા છે, તો ઝીણી કટકી કરેલી છે. અને કાજુ બદામ થોડા લીધા છે અને એને પણ નાના કટ કરી લીધા છે. એ આપણે મસાલાની અંદર નાખી દઈશું. અને આ મસાલો છે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. એની અંદર આપણે અહીંયા ટોપરાનું ખમણ લીધું છે, કે એક ઝીણું છે અને એક થોડું એવું જાડું છે, અને 2 ચમચી જેટલું છે. તો એ બધું આપણે સરસ રીતે એની અંદર મિક્સ કરી લેવાનું છે. આનાથી ટેસ્ટ છે ને બહુ જ સરસ આવતો હોય છે. આ બધું સ્કીપ કર્યા વિના અચૂક જ નાખજો, ટેસ્ટ ડબલ આવશે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું ને એટલે હવે એને આ રીતે નાના આપણે ગોળા વાળી લેવાના છે. તમારે જેવડી કચોરી કરવી હોય એના પ્રમાણમાં ગોળા લઈ લઈશું. અને મોટા નાના જેવડા કરવા હોય એવડા. હું અહીંયા 2 રીતથી તમને બતાવીશ. અહીંયા મેં 2 રીતે બનાવ્યું છે. કઈ રીતે હમણાં આપણે આગળ જોઈએ. તો હવે અહીંયા તમે જુઓ, આપણે જે લોટ હતો ને એકદમ સરસ એવો
સોફ્ટ થઈ જશે, સોફ્ટ, અને અંદરથી એમ કહીએ ને કે જે મીઠું નાખેલું છે ને એ પણ ઓગળી જશે. તો પહેલાં જ થોડો એવો કઠણ લોટ બાંધેલો હશે ને તો અત્યારે મીઠું ઓગળ્યું હશે ને એના કારણે આપણો લોટ એકદમ મસ્ત સોફ્ટ તો બનશે જ, પરંતુ એનું જે ટેક્સચર છે ને એ પણ બહુ જ સરસ થઈ જતું હોય છે. તો પહેલાં થોડું એવું વધારે કઠણ રાખવાનો. હવે આ લોટમાંથી એક લુવું આપણે લઈ લઈશું, નાનું એવું, અને આ લુવામાંથી આપણે, તમે જુઓ મેં અવળું લુવું લીધું છે, રોટલી કરતાં થોડું એવું મોટું લઈશું અને એને આપણે વણી લઈશું. હવે વણતી વખતે આપણે થોડું એવું ધ્યાન રાખીશું કે એને છે ને બહુ જાડું નહીં રાખીએ કે સાવ પતલું પણ નહીં કરી લઈએ. રોટલી કરતાં થોડું જાડું રાખીશું અને જે ભાખરી કરીએ ને એના કરતાં પતલું રાખીશું. તમે જોઈ શકો અહીંયા મેં કેવડું વણેલું છે, જાડી એવી રોટલી હોય ને એવું પડ તૈયાર કરેલું છે. અને એની અંદર આપણો જે મસાલાનો ગોળો હતો એ રાખી અને ઉપરથી કાઢી લીધું છે પડ. હવે આ એક રીતે આપણે બનાવેલું અને એને થોડું એવું પ્રેસ કરી અને ઉપરનું જે આપણે પેક કરીએ ને ત્યારે છે ને એકદમ સરસ પેક થઈ જાય. અને વધારાનો પાર્ટ કાઢી તો લેવાનો છે, પરંતુ ત્યાં બહુ જાડું ન થાય ને એનું પણ ધ્યાન રાખીશું. અને હવે એને બંને બાજુથી વણી લેવાનું છે, કોઈ પણ એક સાઈડથી નહીં વણીએ, બંને સાઈડથી ફેરવતા જઈશું ને વણતા જઈશું. અને થોડું એવું જ વણવાનું છે, 3 થી 4 વેલણ ફેરવીએ ને એટલું જ, કારણ કે નહીંતર આપણા જે અંદરના કાજુ બદામ નાખેલા છે ને એ ઉપર આવશે અને બહુ પતલું થશે ને તો એ ઉપરની આપણી જે પડ છે ને એ ફાટી જશે. એટલે હવે એ બધા વણી લઈએ ને ત્યાર પછી તેલ કેટલું ગરમ થવા દેવાનું છે. તો જો અહીંયા તેલ મેં પહેલેથી ગરમ મૂકી દીધું છે ને થોડોક લોટ નાખ્યો ને તો એ ધીમે ધીમે ઉપર આવે છે. તો ધીમે ધીમે ઉપર આવે ને એટલે આપણું તેલ પરફેક્ટ છે. અને પહેલાં જ્યારે નાખીએ ને ત્યારે ફ્લેમ તો મીડિયમ જ રાખવાની છે. જો સ્લો ફ્લેમ ઉપર આપણે સાવ બનાવીશું ને તો બનતા તો બહુ જ વાર લાગશે અને તેલ પણ બહુ પી જશે. અને જો વધુ તેલ આવેલું હશે કે વધુ તેલ ગરમ થઈ ગયું હશે ને તો એ ફટાફટ તળાઈ જશે ને તો અંદરથી આપણી કચોરી છે ને એ કાચી રહી જશે. અને મિત્રો મારે તમને એક વાત આગળ કહેવાની બાકી રહી ગઈ કે જો કચોરીનો લોટ બહુ ઢીલો હશે ને તો જ્યારે આપણે તળીએ છીએ ને ત્યારે કચોરી તેલ બહુ પી જાય છે. એટલા માટે ઢીલો લોટ જરાય નહીં રાખવાનો અને કચોરી કડક પણ નહીં બને અને જલ્દી એ લૂઝ થઈ જશે, કૂણી પડી જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને તળવામાં અને લોટ બાંધવામાં આપણું પરફેક્શન હશે ને તો આપણી કચોરી ક્યારેય ફેલ નહીં થાય. અને આ રીતથી તમે એક વખત જરૂર બનાવજો. અને આ રીતે મેં થોડા એવા ગોળા પણ વાળી લીધા છે કે જે ગોળ કચોરી આવે ને રાઉન્ડમાં, તો અમારા ઘરમાં બધાને એવી પણ ખાવી હતી. તો મેં થોડામાં આવી રીતે રાઉન્ડ શેપ કરી અને કચોરી બનાવી લીધી. તો આ રીતે હું કચોરી જે આ છે ને એ દહીં કચોરી બનાવીશ અને આપણે કચોરી ચાટ બનાવવાનું છે અને જે પેલી કચોરી છે ને એ એમને ખાવાની છે. તો આ રીતે એકદમ તમે જોઈ શકો ખસ્તા કચોરી તૈયાર થઈ ગઈ છે. તો આ કચોરીની અંદર આપણે થોડી એવી ગ્રીન ચટણી અને આંબલીની ચટણી, સેવ, ચાટ મસાલો અને દાડમના દાણા, એની અંદર કોથમરી પણ તમે નાખી શકો. અને ત્યાર પછી દહીં વિનાની પણ બનાવી શકો અને દહીંવાળી પણ બનાવી શકો. તો અમારા ઘરમાં બધાને અલગ અલગ ખાવી હતી તો મેં બંને પ્રકારની બનાવેલી છે. તમે કઈ પ્રકારની બનાવશો ને એ મને કમેન્ટમાં કહેજો. અને મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો, કેમ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો, તમારા ફેમિલી મેમ્બર, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હા, જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવી જ નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.